હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં વિન્ટર રેસિપી સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ કે આપણે જાણીએ છીએ કે જેમ જેમ ઋતુ બદલાય તેમ તેમ ઠાકોરજીના પહેરવેશમાં, એમના પોશાકમાં કે ખાનપાનમાં પણ બદલાવ આવતા રહેતા હોય છે. અત્યારે ઠંડીની ઋતુ ચાલુ છે તો એ પ્રમાણે ઠાકોરજીને આપણે ગરમ વસ્તુઓ જે છે આપણે ધરાવતા હોઈએ છીએ. તેમાં આજે બનાવીશું બાજરાની રાબ. આ જે બાજરાની રાબ છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે અને તેની તાસીર ગરમ હોય છે. તો ચાલો આપણે બનાવીએ બાજરાની રાબ. તો સૌ પ્રથમ આપણે અહીંયા લીધો છે ગુંદર. ખાવાનો ગુંદર આવે છે તે તમે કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં કે કિરાણાની સ્ટોર્સમાં મળી રહે છે. અને આ જે ગુંદરનો ઉપયોગ છે તે આપણે શિયાળામાં કરતા હોઈએ છીએ. શિયાળાના વસાણામાં, લાડુમાં કે રાબમાં પણ તેનો ઉપયોગ કરીએ છીએ. તો 2 ટેબલસ્પૂન જેટલો ગુંદર લઈ લઈએ અને તેને ખાણી દસ્તાથી આપણે આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનો છે. તમે મિક્સી જારમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો. ગુંદરનો પાવડર બિલકુલ તૈયાર છે. તેને આપણે સાઈડમાં રાખી દઈએ. રાબ બનાવવા માટે અહીંયા 5 કપ જેટલું પાણી લઈ લઈશું. હવે તેમાં અડધો કપ પ્લસ 2 ટેબલસ્પૂન જેટલો સમારેલો ગોળ ઉમેરી દઈએ. મિક્સ કરી અને ગોળને પાણીમાં ઓગાળવાનો છે. હવે તેમાં એક ઉભરો આવવા દેવાનું છે. ચારથી 5 મિનિટમાં ગોળ એકદમ સરસ રીતે પીગળી ગયો છે તો સ્ટવને બંધ કરી દઈએ. હવે અહીંયા એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી લઈએ. સ્ટવને ધીમો રાખવાનો છે અને તેમાં 5 કપ જેટલો બાજરીનો લોટ ઉમેરવાનો છે. હવે ધીમા તાપે તેને ઘીમાં સરસ રીતે શેકવાનો છે. ધ્યાન રાખવાનું છે કે લોટ જરાય બળવો ના જોઈએ, તો તેને સતત આ રીતે હલાવતા રહીશું. લોટ શેકાશે એમ તેની સુગંધ પણ આવવા લાગશે. અહીંયા 4 મિનિટ થઈ ગઈ છે અને બાજરીનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે ધીમો જ તાપ રાખવાનો છે અને 2 ટેબલસ્પૂન જેટલો ગુંદર જે આપણે ક્રશ કરીને રાખ્યો હતો તે તેમાં ઉમેરી દઈએ અને મિક્સ કરીને ગુંદરને આ બાજરીના લોટ સાથે જ ફૂલાવી દેવાનો છે. અલગથી તેને ફૂલાવવાની જરૂર નથી. આની સાથે તે ફૂલી જશે. અહીંયા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને ગુંદર અને બાજરીનો લોટ બંને સરસ રીતે શેકાઈ ગયા છે. હવે આપણે જે ગોળનું પાણી તૈયાર કર્યું હતું તે ધીરે ધીરે આમાં ઉમેરીશું. એકસાથે નથી ઉમેરવાનું. થોડું સાવચેતીપૂર્વક ઉમેરીશું, કારણ કે જેમ આપણે ઉમેરીશું તેમાં તેની વરાળ બહાર આવતી જશે. તો આ રીતે ધીરે ધીરે વધુ પાણી ઉમેરી અને પછી તેને હલાવી લઈએ. ધ્યાન રાખવાનું છે કે તેમાં બિલકુલ બી ગાંઠા નહીં રહેવા જોઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર અને અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરી દઈએ. હવે તેમાં ઉભરો આવે એટલે કે 7 થી 8 મિનિટ માટે તેને ધીમા તાપે ઉકળવા દઈએ. અહીંયા 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. હવે અહીંયા સૂકા કોપરાને આપણે છીણી લીધું હતું તે 5 કપ જેટલું તેમાં ઉમેરી દેવાનું છે અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલી બદામની કતરણ બધું મિક્સ કરી લઈએ. આ સાથે જ આપણી બાજરાની રાબ બિલકુલ તૈયાર છે. સ્ટવને બંધ કરી દઈએ. આ રાબને તમે સવારના સમયે અથવા તો સાંજના સમયે પણ સર્વ કરી શકો છો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી.
જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.